જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા છોકરાઓને ખાસ સચ્ચિદાનંદ, ગુરુદેવજી નમસ્કાર. એ ઘરે જઈને એટલા માટે તૂટી જાય છે કે તમારી પાસે સાંભળે નથી, તમારું મન રહેલું. હવે મન તો બધું બહુ બોલે, મન ઘડીકમાં બોલે નથી કરવી, એ તમે એનું 2 વખત સાંભળો એટલે તૂટી જાય. અહીંયા તો આપતો પુત્ર ગોદા મારે છે ને થોડા થોડા, તમે નથી ગમતું તો એ બેસાડે છે. કેમ કેમ એવું કરતા હશે? તમને નથી ગમતું, કોઈ સામે ચાલે તો ઉઠતું જ નથી, ગમતું જ નથી. આપતો પુત્ર ગોદા મારે, ઉઠો ઉઠો, વિધિ કરો વિધિ કરો, તો અડધા તો પાછું પાછળ છે ને, હું તો આમ કરશું. એવું જાતે નુકસાન કરે પોતાનું. તો ગોદા કેમ માનતા હશે આપતો પુત્ર? કઈ કારણ હશે? શું કારણ હશે? કઈ કારણ તો હશે ને. તમને એ યાદ નથી રહેતું, આપતો પુત્ર ગોદા મારીને મારી પાસે વિનંતી કરાવ્યો. અત્યારે ભૂપેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર અહીંયા આવવાના હોય, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આવવાના હોય, તો અહીંયા આવે તો આપણે શું કરીએ? તૈયારી કરીએ કે ના કરીએ? અને પછી ઊંઘ આવે ચાલે હે? અને આપણે આપણી વાત કરીએ ને આપણું કામ થઈ જતું હોય તો સારું ને. તો ચીફ મિનિસ્ટર આવે, પ્રાઇમ મિનિસ્ટર આવે તો આટલું બધું થાય. તો આ તો સિમંદર સ્વામી, આખા બ્રહ્માંડના ભગવાન, જેની પાસે કોઈનું ચાલે નહીં, દેવ લોકો જેની સેવામાં છે, એવા શ્રી સિમંદર સ્વામી તમારો કોન્ટેક્ટ કરાવે છે, તો તમને ગમતું નથી. ચીફ મિનિસ્ટર તો ક્યારેક કોઈ કામમાં લાગે, ક્યારેક કોઈ કામમાં લાગે. જયારે સિમંદર સ્વામી તો દરેક તમારા લાઈફને દરેક ફિલ્ડમાં કામ લાગે. ભણવાનું હોય, કમાવાનું હોય, પ્રોબ્લેમ થયા હોય, 2 ભાઈઓ સાથે ઝઘડા થયા હોય, બાપા સાથે ઝઘડા થયા હોય, બધામાં કામ લાગે. એવા શ્રી સિમંદર સ્વામી સાથે તમારું અનુસંધાન કરાવે છે. સિમંદર સ્વામી સાથે કદાચ ના થાય તો ઓમ પરમેષ્ઠી સાથે કરે છે. ઓમ પરમેષ્ઠી સાથે ના થાય, પંચ પરમેષ્ઠી સાથે કરે છે. એનાથી ના થાય તો શાસન દેવ દેવીઓ સાથે કરે છે. તમને કોઈ રીતે અહીંયાથી જાઓ તો ખોટ ના પડે, કશું નુકસાન ના થાય, તમે બધી રીતે તમારું જીવન સચવાઈ જાય, એટલું આ 3 દિવસમાં મહેનત કરે છે એ લોકો. એ લોકોને ગરજ હશે ને? હે, કોને ગરજ હોવી જોઈએ? આપણે આમ તો ખરી રીતે માને ગરજ હોય, છોકરાને ગરજ ના હોય. એના જેવું છે ભાઈ. જે સમજે તે બધી માથાકૂટ કરે, ના સમજે થોડી માથાકૂટ કરે. સમજ પડી? એટલે મન તો કે આવું તો કે તું આ બાબતમાં બોલીશ નહીં, આવે એવું કહેવું પડે. અને છતાં સમય ચૂકાવી દે તો કઈ વાંધો નથી. સવારનો ચૂકાવી દીધો તો બપોર કર્યા વગર રહીશ નહીં. 2-4 વખત એવું મનનું ના સાંભળો એટલે પછી મન ના હોય. મનને તમે જેવું કેળવો એવું થાય. તમે નક્કી કરો આવું કરવું છે તો પછી મન એવું કરવાનું ચાલુ કરી દેશે. પણ નક્કી જ ના કરો તો ના થાય. એટલે મનને તમારે કેળવવું પડે. આ આપણે કરવાનું છે. એટલા માટે મોડે કરવાનું કીધું કે તમે બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, એ મોડે હોય ફટાફટ થઈ જાય. કોઈ દિવસ અત્યાર સુધી ભગવાનને નમસ્કાર કર્યા છે, પણ કેવા ભગવાનને નમસ્કાર કર્યા? તમે ભગવાનને નમસ્કાર કર્યા છે ને, કેવા ભગવાનને નમસ્કાર કર્યા? કોઈ દિવસ વિચાર કર્યો? કેવા ભગવાનને નમસ્કાર કર્યા? વિચાર નહીં કર્યો? ભૂતકાળના ભગવાનને નમસ્કાર કર્યા. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન, હનુમાન ભગવાન, ગૌતમ રામ, જે હોય તે બધાને તમે ભૂતકાળમાં થઈ ગયા તેને નમસ્કાર કરો છો.
જે હાજર છે તેને કોઈ નમસ્કાર જ નથી કર્યા ને એવો ચાન્સ પણ નથી મળ્યો કોઈને. વી આર સો લકી કે ભગવાન હાજર છે અને આપણને નમસ્કાર કરવાનો ચાન્સ મળે છે. કેટલી મોટી વાત કહેવાય. ઓહો કામ જ થઈ ગયું કે હાજર ભગવાન હોય અને આપણે હાજર હોઈએ અને આપણે નમસ્કાર કરીએ. કોઈ દિવસ હાજર ભગવાનને નમસ્કાર કર્યા, જયારે ભગવાન હાજર હોય ત્યારે આપણે હાજર ના હોય. અને જો ભગવાન હાજર હોય ને આપણે હાજર હોઈએ તો એનો વિરોધ કર્યો. નમસ્કાર નથી કર્યા. કૃષ્ણ ભગવાનનો બહુ વિરોધ થતો હતો. આ તો એમના ગયા પછી નમસ્કાર બધા ચાલુ થયા. એમની હાજરીમાં કોઈ પૂછતું નતું. ત્યારે મહાવીર ભગવાનને ગયા પછી લોકો મહાવીર પાછળ પડ્યા. દાદા ભગવાનને ગયા પછી દાદા ભગવાનની પાછળ પડ્યા બધા. હાજર હતા ત્યારે બોલાવતા હતા, અલા લઈ જાઓ, કામ કાઢી લો, કાઢી લો, કાઢી લો. રામ તારી માયા સમજો તો ને સાંભળે તો. એટલે આપણે બહુ પુણ્યશાળી છે. શ્રીમંદર સ્વામી હાજર છે ને કે નથી હાજર? હે હાજર છે કે નથી? ગેરહાજર છે. હાજર એટલે શું? હે આ બોડી સાથે છે. બોડી સાથે તમારી દરેક વાત સાંભળી શકે છે. દાદા ભગવાનની સાક્ષી તમે પ્રાર્થના કરો, બધી વાત સાંભળશે. એવા ભગવાન જે આપણી બધી વાત સાંભળે, એવા ભગવાન હાજર છે. એવા ભગવાનને આપણે નમસ્કાર કરીએ. કેટલી બધી પુણ્ય કહેવાય. આ મોટા મોટા આચાર્ય ભગવાન તો જૈનોના, એને ખબર છે છતાંય નમસ્કાર કોઈ કરવા તૈયાર નથી. અમે સમજાવીએ છીએ છતાં પણ તમે કેટલા પુણ્યશાળી છો કે જબરજસ્તી તમને નમસ્કાર કરાવે. કરો પછી તમારી પુણ્ય જેવી હશે તેવી અહીંયાથી ગયા પછી કરો. બેસ તમારા માટે છે કે અમારા માટે છે? તમને ફાયદો થાય. તમે એવા સુખી થાઓ, એવા સુખી થાઓ કે વાત જ નહીં કરવાની. ભણવાનું ના ભણવાનું આ તે તમે સુખી થઈ જાઓ. પૈસા આવે કે ના આવે તમે સુખી થઈ જાઓ. કોઈ તમને સાચવી લે. એક જણને તો એક જણે તકલીફ પડી, ઘરની તકલીફ, ઘર નહોતું, એક મહાત્મા ઘર આપી દીધું. ઘર તમે વાપરજો. અરે તારું ઘર છે ને અમને નહીં, લે વાપરો. આવું બધું આપણે આ કેવું ઘર છે. કેટલા પૈસા કમાઈએ ને કેટલું કરીએ તો માંડ કે 1 કે 2 રૂમ ના ફ્લેટ આવે આપણી પાસે. એટલે આ બધા સુખો તો એમને મળે. આ ભગવાનને નમસ્કાર કરો તો એમને મળે. કોઈ ફિકર જ નહીં કરવાની. આટલો જબરજસ્ત ચાન્સ મળ્યો છે. ખબર નહીં તમને સમજાતું નથી. હાજર ભગવાન છે ને તો હાજર ભગવાન નમસ્કાર કરે શું ફળ મળે? એક વખત નમસ્કાર કરવાથી ભગવાન જે માંગે તે આપે. આપણે 40 વખત નમસ્કાર કરીએ છીએ. કેવું ફળ મળે? ભગવાનને ના આપવું હોય એવું ફળ આપે ને કે આપણી ભિખારી પણ ચાલ્યું છે. આ તો દાદા ભગવાન કે 40 વખત, પણ દાદા ભગવાન ઘણી વખત કહેતા હતા 40 વખત પછી કરજો જરા ટાઈમ મળે તો. નવરા પડો ને તો નમસ્કાર કર્યા કરજો શ્રીમંદર સ્વામીને. ફરી નહીં મળે કર્યા રાખજો કહેતા હતા. બરોબર? હા ચાલો શું લેવાનું? પ્રશ્ન જેને પ્રશ્ન બાકી હોય તો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા સંત ને મહારાજ બધા કહેતા હોય કે ભગવાનનું નામ જપ કરો, ભગવાનનું નામ જતા રામ ભગવાન કૃષ્ણ ભગવાન, તો એનું રિયલ એવિડન્સ છે. એમ તમે ભગવાનની પ્રાપ્તિ થાય, મોક્ષ મળે. તો એના પર તમારા શું વિચાર છે? એના પર મારા કોઈ વિચાર નથી. એમાં તો સાયન્સ છે કે કોઈ પણ વસ્તુનું નામ લો ને એટલે તમારું મન એકાગ્ર થાય. એટલે મન એકાગ્ર થાય એટલે શાંતિ મળે, પણ બીજું કશું ના થાય.
એટલો વખત તમે શાંત રહ્યા એટલે થોડું પુણ્ય બંધાય. પણ જે આપણે જે કહીએ છીએ તે વસ્તુ ના મળે. ખ્યાલ આવે? મેં 11 કે 14 વર્ષ ઓમ નમઃ શિવાય પાણી કરેલું, કશું નહોતું. કોઈ રામ તારીમાં આવ્યા, કશું ભગવાન આવ્યા, કશી વાત નથી. એક દિવસ તો કામ થઈ જાય, બરાબર ના ઝઘડો કર્યો એની સાથે. તો ભાઈ જે હોય તો વાત ખુલ્લી કરો. તમે 14 વર્ષ હજુ ક્યાં સુધી પાણી રેડાવો? પાણી રેડું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 3 મહિનામાં તો 101 કે 501 1001 બીલીપત્ર ચડાવવાના, પદ્માસન વાળીને. નામ લે ત્યાં સુધી શાંતિ થાય. જ્યાં સુધી ભગવાનને જોયા નથી, જાણ્યા નથી, ઓળખ્યા નથી, ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરો તો તમને ટેમ્પરરી શાંતિ મળે. ખ્યાલ ને? અને એનાથી કદાચ થોડા ભૌતિક સુખ હોય એટલે આ સંસારના સુખ. પણ તમારી પાસે તો શ્રીમંતો સ્વામી હાજર છે, એવા ભગવાનની ભક્તિ કરો એટલે થાય શું તો કે સંસારના સુખો તો ભાઈ પડે, મને માંગવા ના પડે, એની મેળે જ મળે. કારણ કે દેવો જેની સેવામાં હાજર હોય, શ્રીમંત સ્વામી સેવામાં કોણ હાજર છે? દેવો. 64 ઇન્દ્રો એની સેવામાં હાજર હોય. 64 ઇન્દ્રો. ઇન્દ્રની કે જેવી તેવી શક્તિ હોય એવા ઇન્દ્રો, 64 ઇન્દ્રો, 128 ઇન્દ્રો એની સેવામાં હાજર હોય. એ પુરુષ કેવા હશે? ઇન્દ્રો ગાંડા છે કે સેવામાં રહે? એવું પણ મગજ બહુ ભારી હોય. એને જોઈને જ એનું મગજ ઠંડુ પડી જાય. અરે એ બધું લિસ્ટ છે, હવે લિસ્ટ અમને નહીં ખબર. તો ચક્રવર્તી આવે ને, સિંહ આવે ને, હાથી આવે ને, બધું રાજા આવે ને, બધું લિંક છે. લાખો ઇન્દ્રો ભેગા થાય ત્યારે વાસુદેવ આવે ને, એવા કેટલાય વાસુદેવ થાય ત્યારે ચક્રવર્તી આવે ને, એવા કેટલાય ચક્રવર્તી આવે ત્યારે કઈ હરિહર ભગવાન આવે છે. કદાચ મૂકી દઈશું. ખ્યાલ આવે ને ભાઈ? પણ શાસ્ત્રોમાં તો એમ લખ્યું છે કે કલયુગમાં જો તમારે કલયુગથી જન્મ મરણથી થવું હોય આ કલયુગ, તો ભગવાનનું પવિત્ર નામ છે. હા, એટલે એવું કીધું શાસ્ત્રોમાં કે આ કળિયુગમાં કોઈ કશું કરી શકે નહીં, ભારી કર્મો છે, એટલે કે નામ સ્મરણ કરજો. બીજું શું કે? ચાલ 12 જીવોને શું કે? નામ સ્મરણ કરજો એટલે ઈઝી થઈ પડે ને. એ બાને દારૂ પીવો જતો એના કરતા નામ સ્મરણ કરે ને, હાલે ને. એના પણ કશું નક્કી ભક્તિ ના થાય. પછી સાચી સમજણ પડે. હું મોરબીમાં જાઉં છું તો મને ખબર પડે બધું બધા બહુ ગાય, ભજન બહુ ગાય. તો બે થોડી વાત કરું ને, ભાઈ અમને તો સમજણ નહીં પડશે. આ તો કેવો માર્ગ, કલ્પના જ ના કરી શકશે. મોક્ષ માર્ગ એટલે સમજણનો માર્ગ. અને ભક્તિ પણ કેટલી, ભક્તિ તો કેટલી ઊંચી વસ્તુ છે. નામ સ્મરણ તો છેલ્લા પાયાનું છે વાત. પછી સ્થાપના ભક્તિ આવે, પછી દ્રવ્ય ભક્તિ આવે, અને પછી ભાવ ભક્તિ આવે, છેલ્લામાં છેલ્લી. અને ભાવમાં પાછી 12 કે 16 નવધા ભક્તિ કહેવાય ને, એ આવે. દિવસમાં એક વખત એ ભૂલી ના શકે એવું એને નવધા ભક્તિ હોય. 9 પ્રકારે ભગવાનને યાદ રાખે એમ. અને છેલ્લે ભક્તિમાં તો શું કહેવાય તો કે ભગવાનને ભક્ત એક થઈ જાય. અને ભગવાનને ભક્ત જો એક ના થાય તો એ ભક્તિ લૌકિક ભક્તિ છે. લૌકિક ભક્તિનું ફળ શું તો કે સાંસારિક સુખો, ભૌતિક સુખો. એટલે એની અંદર દુઃખ થયા વગર રહે નહીં. ભૌતિક સુખો આવે ખરા પણ મજા ના આવે. કારણ આખા મોટા બંગલામાં રહેવાનું થાય ને
અથવા તો તને આ અહીંયા મોટા રૂમમાં આટલો મોટો રૂમ આપી દે, એસી આપી દે, પણ તારે એકલા જ રહેવાનું જ ભાઈ, તો મજા આવે? અને ત્યાં નીચે ભલે ગાદલું હોય, કશું ના હોય, પંખો ના હોય, પણ અહીંયા નીચે 5-10 જણા તારા ફ્રેન્ડ હોય અથવા 5-10 છોકરા હોય, તો ત્યાં શું હોય કે અહીંયા શું હોય? હા, એટલે ભૌતિક સુખો તો બહુ દુઃખ આપનારા છે, તો માણસને ખબર ના પડે ને. એટલે નરસિંહ મહેતા બહુ મોટા ભક્ત હતા, બહુ મોટા ભક્ત હતા. 24 કલાક ભગવાનની ભક્તિ કરતા, 24 કલાક. પણ એને એવું લાગતું હતું કે મારા વાઈફ નડે છે, એટલે એમ લાગ્યું મારી ભક્તિ નથી થતી, મને બહુ હેરાન કરે, મને આ લાવવાનું કે તે લાવવાનું કે, આમ છે તેમ છે, એટલે કંટાળેલા. તો એક દિવસ એના વાઈફ મરી ગયા એટલે એને તો બોલાઈ ગયું, બોલું તો એવું ભાંગ્યું જંજાળ પોતા. એને જંજાળ લાગતી હતી એની વાઈફ. હવે આટલી બધી ભક્તિ કરે અને વાઈફ જંજાળ જેવી લાગે એ ભક્તિ કઈ જાતની? એ તો ફૂલિશનેસ વાળી ભક્તિ કહેવાય. તો પછી હવે 24 કલાક ચાલુ થઈ ગયું એનું ભક્તિ વાળું નરસિંહ મહેતાનું. તો 24 કલાક ચાલુ થઈ ગયું, તો એમાં 5-6 વર્ષ ગયા, તો પણ એની અંદરથી શાંતિ થતી નહોતી. વાઈફ ના ગયા પછી ભક્તિ ખૂબ બધાની, ખૂબ આખો દિવસ શીખ. 5-6 વર્ષ પછી પણ સાંજે ફરવું જોઈએ, ફરતું નહોતું. એટલે 6 મહિના વિચારમાં કાઢ્યા, શું છે એવું કે મને શાંતિ કેમ નથી થતી? હજુ મારો ઉધામાં રહ્યા કરે છે, મને કડાકો અજંપો રહી છે, શું છે આ? તપાસ કરતા 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 6-8 મહિના થયા. પછી એક સામાન્ય થોડો અણસાર આવ્યો, સામાન્ય. એમાંય બોલી નાખ્યું, જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું કીધું? જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, એટલે કે જાણ્યો નહીં, એની તરફ લક્ષ્ય જ નથી, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. એટલે પોતાની ભક્તિ પર 50 વર્ષ 60 વર્ષ જે ભક્તિ કરી તેની પર ચોકડી મારી દીધી એમણે પોતે. એવા નિષ્પક્ષપાતી માણસ હતા નરસિંહ મહેતા. પોતાની 60 વર્ષની ભક્તિ પર ચોકડી મારી, હું ખોટો છું. જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. સાધનામાં બધું આવી ગયું, ભક્તિ આવી ગઈ, નામ જપ આવી ગયું, બધું મનોયોગ આવી ગયું, વાણી યોગ આવી ગયો, બધું આવી ગયું, બધું જૂઠું છે. આવું થઈ ગયું. બરાબર? કારણ કે આત્મા જાણે તો ભક્ત અને ભગવાન એક થાય, એટલે પોતે ભગવાન થતો જાય. અને ભક્ત અને ભગવાન જુદા હોય તો ભક્ત ક્યારેય ભગવાન થાય નહીં, થઈ શકે નહીં. ભગવાન ના થાય તો પછી રહ્યું શું? તો પછી આપણું જીવન તો ક્યારે ગયું? ભલે જોયા હોય. એટલે શરૂઆતની વાત છે, કળિયુગના જીવન ભારે કરવું હોય ને એટલે સાદો રસ્તો બતાડી દે કે એમ કરતા કરતા કદાચ આગળ વધી જાય, કોઈ નિમિત્ત સારા મળી જાય તો આગળ વધે. પણ એને એમ જ લાગે કે ના હવે આ જ કરવું છે મારે, તો આમ જ, તો પછી કશું ગમે તે કરો, પણ અંદર એવું રહેવું જોઈએ કે મને સાચી વાત જાણવા મળવી જોઈએ. એવું અંદર પછી કોઈ પણ ભિખારી પાસેથી પણ સાચી વાત મળે ને તો કે પગે લાગવા તૈયાર. એવું અંદર રહે કે મારે સાચી વાત જાણવી છે, કોઈ પણ હિસાબે. પછી તમે જે કરતા હોય ઠીક છે, નહીં તો એ જે કરતા હોય ને એ જ તમને નુકસાન કરશે પછી. ભક્તિ એટલે બીજું કશું જ નહીં. તું એપ્રોચ નિયર એન્ડ નિયર. એપ્રોચ નિયર એન્ડ નિયર ખબર પડે? અહીંયાથી તમે ક્યાં નો છૂટું? સુરત નો છું ને, તો અહીંથી જયારે સીધી છૂટશે ત્યારે તું સુરત ની નજદીક જશે ને, પછી સુરત પહોંચશે ને, તેને ભક્તિ કહેવાય. પણ સુરત પહોંચવાનું જ્ઞાન ના હોય તો ન પહોંચાય ને, દિલ્હી ચાલ્યો જાય.
તો પહેલા જ્ઞાન જોઈએ. ભક્તિ કરવા માટે જ્ઞાન ના જોઈએ? જ્ઞાન જોઈએ કે મારે શેની ભક્તિ કરવી, કેવી રીતે ભક્તિ કરવી, કોની ભક્તિ કરવી, ભક્તિ કરવા વાળો કોણ, ભગવાન શું છે, ભગવાનને જાણ્યા વગર ભક્તિ કરવાની. આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય પછી ભક્તિ ચાલુ થાય. એટલે ભક્તિના બે પ્રકાર છે. લૌકિક ભક્તિ એટલે કે તમને ભૌતિક સુખો મળે તે, અને અલૌકિક ભક્તિ જેમાં ભક્ત અને ભગવાન જલસો પડી જાય. એ ભક્તિ 24 કલાક ચાલુ થાય, ચાલુ રહ્યા કરે, કરવી ના પડે. અને આની અંદર ભક્તિ કરવી પડે. ત્યાં હોલમાં જવું પડે, ભક્તિ કરવાની જગ્યાએ જવું પડે. એને એમ થાય કે ત્યાં જ થાય, બીજે ના થાય. ખરી ભક્તિ તો ગમે તે હોય, ટ્રેનમાં હોય, ફ્લાઇટમાં હોય, સંડાસમાં કેમ ના હોય, ભક્તિ ચાલુ રહે. નાતા ભક્તિ થાય. એવું એ ભક્તિ છે, અદ્ભુત. એનું વર્ણન થાય. સમજ પડી? એટલે શ્રી મંગળ સ્વામી નમસ્કાર કરવાનો. હા, બોલો. ચાલો બીજું શું છે આપનું? શિવેન્દ્ર સ્વામી કોણ છે? અગર શિવેન્દ્ર સ્વામી ભગવાન છે તો ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? મતલબ બ્રહ્મા ભગવાન એમ કહે છે પદ્મ પુરાણમાં 5.1 કે શ્રી કૃષ્ણ જ ભગવાન છે, સૌથી ટોપ મોસ્ટ ભગવાન એ જ છે. અને શિવજી ભગવાન છે રુદ્ર રૂપમાં એમ કહે છે આરાધનામ સર્વેશામ વિષ્ણુ આરાધના કરો. તો ભગવાન શિવ પણ એમ કહે છે કે પરમ જે છે આરાધના જે છે ભગવાન કૃષ્ણની જ છે. તો ટોપ મોસ્ટ ભગવાન છે શ્રી કૃષ્ણ. શિવેન્દ્ર સ્વામી કોણ છે? પહેલી વાત તો કે જ્યારે જે ધર્મમાં જેના ગુરુ હોય એ નોર્મલી એના ભગવાનને સર્વશ્રેષ્ઠ ગણાવે. એટલે શાસ્ત્રમાં કૃષ્ણ ભગવાનને સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા. હવે કૃષ્ણ ભગવાનની નોર્મલી જોવા જાય તો વાસુદેવની ડિગ્રી છે. વાસુદેવ ભગવાન એટલે અર્ધચક્રી કહેવાય. એટલે કે આ 6 ખંડનું રાજ, આ 6 ખંડની પૃથ્વી છે, એમાં 3 ખંડના અધિપતિ કહેવાય છે. અધિપતિ કહેવાય. એની આગળ તો બહુ જવાનું છે. ઓહો, એના વખાણ જ એટલા બધા કર્યા અને લોકોને એટલું બધું ભક્તિ કરાવવાનું શીખાવી દીધું કે બીજો વિચાર કરવાનો કોઈને સ્કોપ રહ્યો નહીં. ખ્યાલ? કૃષ્ણ ભગવાન ને જે તપ કરેલું એને કૃષ્ણ ભગવાને એના મધર સ્ટેપ મધર હતા. સ્ટેપ મધર ખબર પડે ને? સાવકી માં. એને એટલું બધું દુઃખ આપતી હતી કે વાત નહીં કરવાની. ને એક દિવસ સવારે તો ગુસ્સો આવ્યો ને તો ગરમ કઢાઈનું તેલ એના શરીર પર નાખી દીધું. એટલે કંટાળીને પછી કૃષ્ણ ભગવાન ભાગી ગયા. અને ભાગતા હતા ત્યાં જૈનના સાધુઓ મળ્યા. અને જૈનના સાધુઓ મળ્યા એટલે તપશ્ચર્યા કરવાનું શીખવાડ્યું. એટલે તપશ્ચર્યા ખૂબ કરી. પણ તપશ્ચર્યા કરતા જમવાનું લેવા જવું પડે ને, તો એમાં પણ શું થાય, કૃષ્ણ ભગવાન જમવાનું મળે ને એની સાથેના બીજા કોઈ જાય ને બધાને જમવાનું મળે. શું થાય? આટલો બધો અપજસ મળે, આટલું બધું અપમાન થાય તો શું થાય? એટલે એને મનમાં ગાંઠ વાળી દીધી. હવે આ જે તપશ્ચર્યા હું કરું છું એનું જેટલું પુણ્ય બંધાય, તો કે પુણ્ય શેમાં ખર્ચાવવું જોઈએ? તો કે જગતના લોકો મને પૂછે શેમાં પુણ્ય ખર્ચાવડાયું? જગતના લોકો મને પૂછે, મારું નામ લે, એમાં બધું પુણ્ય ખર્ચી નાખ્યું એમણે. એટલે કૃષ્ણ ભગવાનની વાહ 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 બહુ થાય છે. હવે પતવાયું છે, હવે ધીરે ઓછું થઈ જશે. તપશ્ચર્યા કરવાથી જે પુણ્ય બંધાયું, આ પુણ્ય મારા યશનામ ક્રમ માટે વપરાય.
મને પૂજાવા માટે વપરાય એટલા માટે એ બધું એમાં, એટલે કૃષ્ણ ભગવાનને બહુ યાદ કરે છે. કૃષ્ણ ભગવાનને છેલ્લો અવતાર માનવામાં આવે છે. પુરુષોત્તમ કહેવામાં આવે. પુરુષોત્તમ ના કહેવાય કૃષ્ણ ભગવાનને, રામ ભગવાનને પુરુષોત્તમ કહેવાય, કારણ કે રામ મોક્ષે ગયા, હજુ કૃષ્ણ મોક્ષે ગયા નથી. મોક્ષે જવાનું જ્ઞાન છે પણ હજુ ગયા નથી. હજુ તો બહુ વાર છે. આવતી 24મી 12મા તીર્થંકર શ્રી અમરનાથ કરીને થવાના છે તે કૃષ્ણ ભગવાન. એટલે 12મા તીર્થંકર એટલે હજુ તો 2-3 લાખ વર્ષ થશે પછી આવશે, ત્યારે પૂર્ણ થશે. એ સિમંદર સ્વામી અત્યારે એવા પૂર્ણ છે, કેવળ જ્ઞાન થઈ ગયું, આત્મા 100% ખુલ્લો થઈ ગયો. કૃષ્ણ ભગવાન તો ખાલી આત્મા જાણ્યો, હજુ ખુલ્લો નથી થયો. સિમંદર સ્વામીને તો આત્મા કમ્પ્લીટ ખુલ્લો થઈ ગયો, કમ્પ્લીટ ઓપન. એક પણ કર્મનો દાગ એના આત્મા પર નહીં. એટલે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન સિવાય કંઈ જ નહીં. એવું એ કેવળ જ્ઞાન જે ખુલ્લું થાય અને એની ભાવ કેમ કરી જગતનું કલ્યાણ થાય, એટલે એને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકર, જેના પગલા જ્યાં પડે ત્યાં એ તીર્થ થઈ જાય. એવું દાદા ભગવાનને થયું. દાદા ભગવાને 2-4 ડિગ્રી ખૂટતી હતી કેવળ જ્ઞાનમાં. કે આ કાળમાં એવું થાય નહીં એટલે મને આવું થયું, નહીં તો અમે સંપૂર્ણ જ છે. એટલે કેવળ જ્ઞાન તો બહુ મોટી વસ્તુ ભાઈ. એમને તો સંકિત થયું, કેવળ જ્ઞાન નથી થયું. હજુ કેવળ જ્ઞાન થશે તો બહુ વાર છે. પણ લોકો તો બધું બધાને આટલું ડિટેલ ખબર ના હોય, એટલે કે ભાઈ આમ કરો, આ બરોબર, વાંધો. જેની સાચી ભાવના હશે એ ત્યાં સુધી ધીરે 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 કરીને પહોંચી જશે સાચી જગ્યા પર. જેને લાલચો હોય એ જલ્દી રાઈટ જગ્યા પર પહોંચી શકે નહીં. બરાબર? હા, બોલ હવે બરોબર. બીજું કઈ સમજવું છે? ચાલ, સિમંદર સ્વામી વગેરે જાણવું આ વસ્તુ તો છે, બુક છે, બુક છે. સિમંદર સ્વામી બુક છે. 2.5 લાખ વર્ષના આયુ છે એમની. હજુ 1.25 લાખ વર્ષ જીવવાના છે. આપણી 24મીના 8મા તીર્થંકર થશે ત્યારે એમનું નિર્વાણ થશે. પણ આ છેલ્લો દેહ છે, છેલ્લો અવતાર છે, અને આપણા ભરત જીવો સાથે કઈક ઋણાનું બનશે, એટલે એમનું નામ લેવાથી થાય. ઋણાનું બન છે. ઋણાનું બન સમજણ પડે ને કે નહીં? ઋણ બંધાયેલું છે એની સાથે આપણું. એ કોઈક વખત ભરત ક્ષેત્રમાં હોય તો ઋણ બંધાઈ જાય. તો ભલે અત્યારે મહાવીર થઈ ગયા કોઈ કારણસર, પણ ભરત ક્ષેત્ર જેની સાથે ઋણ બંધાયું તે પૂરું કરવું પડે. ખ્યાલ આવે ને? નહીં તો સિમંદર સ્વામી જેવા બીજા બધા બહુ છે. યોગેન્દ્ર સ્વામી, બાબુ સ્વામી, સુબાબુ સ્વામી, વાસુપૂજ્ય સ્વામી, સુપાસો સ્વામી, બધા બહુ છે, એવા 20 છે. પણ બીજા બધાનું નામ લેવાનું નથી. આપણે તો જેની સાથે હિસાબ છે તે હિસાબ. તમે અહીંયા આવો તો અહીંયા એક વખત આવે એટલે બીજી વખત આવો એટલે ભાઈ હું અહીંયા જાણ ભેગું છું. એવું સિમંદર સ્વામી આપણે ઓળખાણ છે. એટલે માટે ઋણાનું બન છે એટલે એનું નામ લેવાનું. એટલે બીજા બધા નમસ્કાર પહોંચી જાય. ખ્યાલ? બીજી બધી ડિટેલ્સ છે ને, એક બુક છે સિમંદર સ્વામીની, એ તમને મળશે. વોટ્સઅપ પર પણ આવેલું છે. ક્યાં છે ખબર નહીં. હા, બોલ. પહેલાના ટાઈમમાં ભગવાન દર્શન આપતા હતા, તો આ ટાઈમમાં કેમ નથી? આ ટાઈમે તો બહુ મોટું વર્તન છે. સતયુગમાં તો હજારો વર્ષ તપશ્ચર્યા કરો તો માંડ દર્શન આપે. અને અત્યારે તો એવું વરદાન છે કળિયુગને કે 6 મહિના સિન્સિયરલી ભગવાનની ભક્તિ કરશો તો ભગવાન સામેથી દર્શન આપશે. ખ્યાલ? હવે ભગવાન દર્શન આપે એમાં બહુ ભેર છે. એ જે આપણે માનીએ છીએ તેમાં હું આવી રીતે જ શિવ ભગવાનને નમસ્કાર કરવા પહોંચી ગયો કે મારે દર્શન કરવા છે. ખ્યાલ? પણ દર્શન ભગવાન શું છે એને ઓળખતા જ નથી આપણે. આપણે તો ખોટાના કૃષ્ણને એવી રીતના માનીએ છીએ કે આવા કૃષ્ણ ભગવાન હશે અને એ આપણને દર્શન આપે. એ અસલ ભગવાન ન હોય,
કારણ કે દેહ વિનાશી છે. એટલે કૃષ્ણને જે જુએ છે, હું જે કૃષ્ણને જોઉં છું, એ જે અંદર જોનાર છે ને, એને જે જુએ છે તે અસલ ભગવાન છે. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા છે. શું છે? એટલે દ્રષ્ટા એટલે શું? દ્રશ્યને જોનારો જે છે તે દ્રષ્ટા. એટલે ભગવાન મૂર્ત નથી. જેનો ફોટો પડે તે મૂર્ત કહેવાય, રૂપી કહેવાય. ભગવાનનો ફોટો પડે નહીં, એ અમૂર્ત છે, અવિનાશી છે, અરૂપી છે. એટલે તો કે તો શું કેવી રીતના સમજવા ભગવાન? તો કે દ્રષ્ટા સ્વભાવ વાળા છે. એવા તો કે દ્રશ્યને જે જુએ, આ મેં અહીંયાથી આમ લીમડાને જોયો, જાંબુના ઝાડને જોયું, આ જે જોયું તે આંખોએ જોયું, બરોબર? હવે જે જોયું, જેને ખબર પડી, તે દ્રષ્ટા, તે ભગવાન છે. ખ્યાલ આવ્યો? જીવી વાત છે, પણ હવે તમે પ્રશ્ન કર્યો તો જવાબ તો આપવો પડે ને. એટલે ભગવાન જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાતા દ્રષ્ટા થાય એટલે પરમાનંદ એની મેતે થવા માટે આપણે પોતે ભગવાન છે, પણ આપણને એ રિયલાઇઝ કરવા વાળું કોઈ નથી. આપણે પોતે જ ભગવાન છે, પણ એને રિયલાઇઝ કોઈ એ શક્તિ બહાર કાઢવા વાળું, એ શક્તિને જાગૃત કરવા વાળું કોઈ નિમિત્ત જોઈએ. દાદા ભગવાને એમની કૃપાથી, એમની શક્તિથી અમારા ભગવાન જાગૃત કરી આપ્યા. એટલે નિરંતર અમને અમારી ભૂલ દેખાયા કરે છે. નિરંતર દિવસમાં 200, 300, 400 ભૂલ દેખાયા કરે છે મારી. એટલે બોલવાનું દિવસે દિવસે હવે ઓછું થતું જાય. બીજાને શું કેવું? મારી ભૂલ એટલી બધી થાય, બીજાને શું કહેવાનું? કહેવાય? હા, આપણી ભૂલ થાય, શું કહેવાનું? જેમ ભગવાન આપણી પર કૃપા થાય એમ ભૂલો વધારે દેખાય. ભૂલો દેખાય એટલે ચોખ્ખો થતો જાય, ચોખ્ખો થતો જાય એટલે ટ્રાન્સપરન્ટ થાય, ટ્રાન્સપરન્ટ થાય એટલે પછી દેહ એવો થઈ જાય, આમ એટલો ચોખ્ખો થઈ જાય કે આમ ભગવાન પણ આમ લોકો આવે ને એમ થઈ જાય કે આ ભગવાન જાગ્રત છે, અહીંયા ભગવાન છે. ટ્રાન્સપરન્ટ. પાણીની નીચે દેખાય ને કશું પડેલું હોય, હીરો બીરો પડેલો હોય, સોનાનું કંગન પડેલું હોય તો દેખાય ને. એકદમ ચોખ્ખું પાણી હોય તો એવું ચોખ્ખું. પોતાની ભૂલો દેખી તો સમજવાનું કે આપણું કલ્યાણ થવા માંડ્યું. એ તો ગમે તે ધર્મ કરતા હોય, પોતાની ભૂલ ના દેખાય તો એ મજા નથી. ગમે તે ધર્મ કેમ ના હોય. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે તો આ કળિયુગને વરદાન છે કે તારા આવા સોફિસ્ટિકેટેડ લાઈફમાં ફૂલ ફેસિલિટી, પેલા રાજાઓને જે ફેસિલિટી રહેતી એવી લોકોના ઘરમાં છે. તારું ઘર કેટલું ફાઇન ઘર છે, કારણ દેવલોકમાં આવી ગયા એવું લાગે છે સાહેબ. એવું પેલા કોઈ રાજાને નહોતું. રાજાને હવા નાખવા માટે મોટો પંખો મૂકવો પડતો, ને આમાં 2 માણસ તો હલાવે. આપણે તો એસી ચાલુ કર્યું, ચાલ સચ્ચિદાનંદ. ખ્યાલ આવ્યો? એવું દેવ લોકો જેવું ઘર છે આપણું તો. પણ શું કરવાનું? એમાં કઈ બધી ભૂલ નહીં, આપણી વપરાઈ ગઈ. એટલે આવા સોફિસ્ટિકેટેડ કાળની અંદર કોઈ ભગવાનને યાદ કરે નહીં. દાદા ભગવાને ક્રાંતિ કરી. અલ્યા, કોના માટે જીવો છો? આ દેહ તો કેવો છે, ગમે ત્યારે ધોકો આપી દેનાર છે. આત્મા માટે જીવો તો ખરા, આત્માને જાણો તો ખરા, આત્માની પાછળ પડો, કંઈક તો કરો આત્મા માટે. એટલે એમના અસીમ જયકાર આપીને ગયા. એ પણ કોઈએ કીધું, ભગવાન તમે આવા ભગવાન થયા છો તો કંઈક એવું કરીને જાઓ કે તમારા ગયા પછી લોકોનું કલ્યાણ થાય. એ 15 દિવસ પછી કેટલું મંથન કર્યું અને પછી આ અસીમ જયકારો આપ્યો. અને એમાં કીધું દર 15 દિવસે જાઓ, કીર્તન ભક્તિ કરજો. અને જેને કઈ બહુ હોય ને તો આ કીર્તન ભક્તિમાં બેહાડી દેજો, થઈ જશે એનું કામ. ખ્યાલ તું દરરોજ 10 મિનિટ અસીમ બોલશે ને, એનું પોતાને અનુભવ થશે કે કંઈક થાય છે, કંઈક થાય છે. એટલું આ ગજબનું અસીમ જયકાર. રોકડું છે, રોકડું. કેવું રોકડું એટલે ખબર પડે ને.
તરત જ ફળ મળે. રોકડું એટલે તરત ફળ મળે. જય સચિદાનંદ. દાદા ભગવાન છે તો એને અમે સિમંદર સ્વામીને માનીએ છીએ એટલે તમને મનાવડાવીએ છીએ એવું માનતા જ નહીં. હા નહીં, આ લોકોને કહું છું, કારણ કે એ લોકો કે તમારા ગુરુ મેં કૃષ્ણની વાત કરી અને તમે દાદા ભગવાનની વાત કરો. ના, અમને એવું છે જ નહીં. અમે તો બધું પરીક્ષા કરી અને આ તો બધું સાયન્સ છે. એ સાયન્સ સમજ્યા પછી આ બધી માથાકૂટ કરીએ છીએ. નહીં તો તમે કૃષ્ણ ભગવાનને માનો તો અમને કઈ તમારા માટે ખોટું નહીં લાગે. પણ અમે શું કહીએ, તું જે શક્તિ એમાં વાપરીશ, એમાં આની અંદર એનાથી ઓછી શક્તિ વાપરીશ તો ફાયદો તને વધારે થશે. એટલે અમે તો એ સમજીને વાત કરીએ. નહીં તો અમારી આમાં કઈ દલાલી નથી. નોટ એટ ઓલ. કોઈ એ પણ નહીં કે તમારું છોડાવી દઈએ એવું પણ ઇન્ટરેસ્ટ નહીં. તમને ખાલી તમને યથાર્થ વસ્તુ પ્રાપ્ત થાય બસ એટલા માટેની આ માથાકૂટ છે. સિમ્પલ. અને બધી તપાસ કરી. એક જણે દાદા ભગવાન પૂછ્યું, અમને શું ખાતું સિમંદર સ્વામી છે, તમે કહો છો એટલે અમારે માની લેવાનું? દાદા ભગવાન કે તું જે તપાસ કરું છું ને, માર્કેટ ચાલ તો કોઈ વસ્તુની તપાસ કરે ને, હું એના કરતા 100 ગણી તપાસ કર્યા પછી બોલું છું. ખ્યાલ આવ્યો કે હું ગપ્પા મારતો, હું બધી તપાસ કરું પછી ના વાત કરું, નહીં તો કરાય. હા બોલ. અંબાલાલ પટેલ હતા તો એને કોણ જ્ઞાન કરાવવા વાળું હતું કે એની અંદર દાદા ભગવાન આવ્યા? એની અંદર કોઈ જ્ઞાન કરવા વાળું નહોતું. એ તો જ્ઞાન ની આરાધના કેટલા જન્મોથી કરતા આવેલા અને કેટલાય જન્મો પહેલા બધા તીર્થંકર ભગવાન મળેલા એટલે એમને જ્ઞાન તો થઈ જ ગયું. પણ એમની ભાવના કેવી હતી કે રસ્તે ચાલતાને મોક્ષ આપવું, રસ્તે ચાલતાને જ્ઞાન આપવું, ચોરને પણ જ્ઞાન આપવું, ચોરને પણ ભગવાન બનાવવું, ભિખારીને પણ ભગવાન બનાવવું, એવી એમની ભાવના હતી. એટલે આપણે બધા ફાવી ગયા. આપણી તો કોઈ લાયકાત નથી એને મળવા માટે. એને એક દાદા શબ્દ બોલવા માટેની પણ લાયકાત આપણી નથી. પહેલા કોને જ્ઞાન આપતા હતા બધા? કેવા લોકોને જ્ઞાન આપતા હતા? હા, ચોથારામાં બધા. હા. તો કેટલા તૈયાર થઈ ગયા હોય, કેટલી મહેનત કરી હોય, કેટલી તપશ્ચર્યા કરી હોય, ત્યારે તો પણ ફેલ કરતા હતા એમ. ને અહીંયા તો સિગરેટ પીતા હોય ને થોડું છાંટો નાખી દેતા હોય, હોટલમાં જતા હોય, એવાને પહેલા જ્ઞાન આપે. એટલે અમે રસ્તે ચાલતા વાળાને મોક્ષ લઈ જઈશું, ભગવાન બનાવીશું. શું પ્રશ્ન હતો તારો? તમે કીધું કે આપણને જ્ઞાન કરાવવા વાળું કોઈ નથી, કે આપણી અંદર ભગવાન છે. હા, તો એને અંબાલાલ પટેલ ને કોને જ્ઞાન કરાવ્યું? જ્ઞાન કરાયું નથી. એ કેટલા વખત કરતા આવેલા, લાખો ભાવોથી ચાલતું હતું આ બધું. અને એના કેટલાય ભાવ પહેલા તો તીર્થંકર ભગવાન મળેલા એટલે જ્ઞાન તો થઈ જ ગયું. પણ એનું રસ્તે ચાલવા શું આપવાનું હતું ને, એટલે શોધતા હતા કે એવું કઈ રીતે અપાય. એટલે સુરત સ્ટેશન પર અચાનક જ્ઞાન થઈ ગયું બધું. ને એવું જ્ઞાન થયું, એટલું જબરજસ્ત થયું કે હવે તો જે શબ્દ બોલો ને કોઈ એનો શબ્દ પકડી લે કોઈ થઈ જાય. પણ છતાં કે છે કે મારા જેવા બનાવો. એટલે પછી આપણે જ્ઞાન એવું આપવાનું ચાલુ કર્યું કે બધું એમને જે જ્ઞાન છે તે જ જ્ઞાન આપણામાં ખુલ્લું લાગે. કારણ અને બીજો સિમંદર સ્વામી અત્યારે વર્તમાનના ભગવાન છે, તો કૃષ્ણ મહાવીર ભગવાન છે, એ બધા તો અત્યારે ક્યાં છે? ગયા સચ્ચિદાનંદ જે ગયા તે કામ લાગે. આપણા દાદાના ફોટા મૂકવા પડે ને, આપણા પપ્પાના પપ્પા હોય તો ફોટા મૂકીએ પણ કામ લાગે ખરા? કામ કોણ લાગે? જે જીવતા છે ને. તો સિમંદર સ્વામી જીવતા હાજર છે, એ જ કામ લાગે. બીજા કોઈ આપણે પ્રશ્નનો જવાબ કોઈ આપી શકે નહીં. તો ઓલા વયા ગયા છે, એ અત્યારે ક્યાં ગયા કોઈને ખબર નહીં. એ હવે જવા દે ને, હું કામ કોઈમાં પાછળ કર્યો. વયા ગયા એ વયા ગયા. ખ્યાલ અમુક ની જગ્યા કહેવાય નહીં ને અમુક જે તું કહે છે બધા મોક્ષે ગયા. મહાવીર ભગવાન મોક્ષે ગયા, રામ ભગવાન મોક્ષે ગયા, કૃષ્ણ ભગવાન મોક્ષે નથી ગયા પણ છે. પણ હવે ક્યાં છે એ બધી તપાસ આપણે નહીં કરવાની. મોટા માણસો બહુ તપાસ ન કરી.
મોક્ષે કેવી રીતે જવાય? મોક્ષે તમે તમારી ભૂલો જુઓ અને ભૂલો કાઢી નાખો, ભૂલો નીકળતી જાય એટલે મોક્ષે જવાય. બસ ખાલી બોલોથી બસ બીજું કઈ નહીં. અહંકાર ખલાસ થતો જાય એટલે મોક્ષ. અહંકાર જીરો થઈ ગયો એટલે કેવળ જ્ઞાન એટલે મોક્ષ. પછી બોલોથી પશ્ચાતાપથી ખતમ થાય. પશ્ચાતાપથી થાય, જોવાથી થાય. અને ખરેખર તો ભૂલ, ખરી મોટામાં મોટી ભૂલ શું છે ખબર છે? તો કે આ દેખીતી ભૂલ થાય, જૂઠું બોલીએ કે કંઈક આમ તેમ કરીએ, એ દેખીતી ભૂલ છે. ખરી ભૂલ શું છે? શું નામ તારું? હર્ષ. હર્ષ. તો કે તું શુદ્ધાત્મા છે કે હર્ષ છું? શુદ્ધાત્મા. તો હર્ષ થઈને ફરું તો ભૂલ ના કહેવાય? એ મોટામાં મોટી ભૂલ છે. નામ આપ્યું હોય તો શું? નામ આપ્યું તો નામ તો તને વ્યવહાર ચલાવવા માટે આપ્યું છે. તો આપ્યું છે. અને ડ્રામાની અંદર હર્ષને બીજા કોઈ નામ આપે કે ભાઈ તું કપિલ રાજા છું, તો તું હર્ષ તો છું જ ને. ને કપિલ રાજાનો ડ્રામા કરું કે ના કરું? કરું તો કપિલ રાજાનો ડ્રામા કરું તો ડ્રામામાં તું ભૂલી જાય કે હું હર્ષ છું? ના ભૂલાય ને. અને પછી ડ્રામા પતી ગયા પછી એમ બોલે હું કપિલ છું, કપિલ છું. ડ્રામા પતી ગયા પછી તો શુદ્ધાત્મા. નહીં. અત્યારે શુદ્ધાત્માની વાત નહીં કરતો, તું હર્ષ છું ને. હવે હર્ષે તારે ડ્રામા કરવાનો આવ્યો, કપિલ રાજાનો ડ્રામા કરવામાં આવ્યો, તો તું કપિલ રાજાનો ડ્રામા કરું કે ના કરું? હવે 3 કલાક સુધી ડ્રામા કરું તો ડ્રામા કરતી વખતે તું ભૂલી જાવ કે હું હર્ષ છું? ના બોલાય. ના ભૂલાય ને. કોઈ દિવસ ભૂલાય? ભૂલાય ના ભૂલાય ને. અને પછી ડ્રામા પતી ગયા બોલું કે હું કપિલ છું, તો પછી રોજ જવા દે ને. તું તારી સાથે નોર્મલ લોકો શું કહે તું કપિલ છું, તું છે હર્ષ, લોકો જાણે છે તું હર્ષ છું. પણ કપિલ નો ડ્રામા કર્યા પછી બોલે હું કપિલ છું, હું કપિલ છું, હું કપિલ છું. તો આજુબાજુ વાળા શું કરે? આ કપિલ છે. આજુબાજુ કપિલ છે બોલે. અને આજુબાજુ વાળા 2-4 ચપાટા મારે. હર્ષ છું ને કપિલ બોલ્યા કરું છું, હજુ નશો ઉતર્યો નથી. એવું તું શુદ્ધાત્મા છું અને હર્ષ તને ડ્રામા માટે નામ આપેલું છે તો તું હર્ષને ચોંટી ગયો ને હજુ હું હર્ષ જ કર્યા કરું છું. છૂટવાનું ખાલી એક જ શુદ્ધાત્મા છે. હા, હર્ષને ચોંટી પડ્યો. એ ચોંટી પડ્યો તેના પ્રતિક્રમણ કરવાના. ઓ ભગવાન, હું તો આ છું અને હસીને ફરું છું. છૂટે નહીં તો આપણે ફરીથી જ્ઞાન લઈ લેજે. બીજું શું? મારાથી તો ના થાય ને. મારાથી તો આખું બધું ના થાય. મારાથી કેવી રીતે થાય? શું? હર્ષથી ના થાય ને. પણ પ્રતિક્રમણ કરે તો હર્ષ આવે. એટલે કહું છું, એટલે ફરીથી જ્ઞાન લઈ લેજે. ફરીથી જ્ઞાન લઈ શુદ્ધાત્મા બરાબર રહેતું ના હોય, ફરીથી જ્ઞાન લઈ લેજે. વ્યવહારમાં તો જોવું પડે ને. વ્યવહારમાં તો જોવું પડે ને. બાર કોઈ કહે કે ભાઈ તું હર્ષ છે. હા, તો એનો કશું વાંધો નહીં. ડ્રામામાં કેવું જ પડતું નથી એ તો કપિલ છું. પણ એમાં દોષ નથી હોતો. ડ્રામા કરીએ તો ના ચોંટે ને. કેવી રીતના ચોંટે? તને તો અંદર શું છે? મારા અંદર જેવું છે શુદ્ધાત્મા. નહીં, હું હર્ષ છું. ડ્રામાની વાત કરું છું. હા, ડ્રામામાં નિરંતર રહ્યા કરીને હું હર્ષ છું. એવું આ જગત ડ્રામા જ છે. એ ડ્રામાની અંદર ભલે હર્ષ તને નામ આપ્યું પણ તને અંદર રહેવું જોઈએ. હું શુદ્ધાત્મા. એ વસ્તુ જોઈએ. હા, બસ તો એ વસ્તુ માટે આપણે જે જ્ઞાન લીધું ને એ ના રહેતું હોય ભૂલથી ના લેતા. એ બરાબર છૂટું નહીં. હા, એવું બધું. જય સચિદ. હા, મહાવિદ્ય ક્ષેત્ર એટલે મહાવિદ્ય ક્ષેત્રો એટલે તમે એવા પ્રશ્ન પૂછો છો કે જે તમારી લાઈફમાં તમને કશા કામ લાગે નહીં, કામ ના લાગે એવા પ્રશ્ન શું? આ તો ઇન્ક્વાયરી ના પ્રશ્ન છે. સીઆઈડી ઇન્ક્વાયરી કરે ને એવું. એટલે તું અહીંયા આવ, તું અહીંયા ઉભો થા. પાછો ફરી જા. 2 પગ પોળા કરી દે. 2 પગ પોળા કર, હજુ પોળા કર, હજુ પોળા કર. હા, હવે અહીંયા રાખ. આખું બ્રહ્માંડ આવું છે. આખું બ્રહ્માંડ. હવે આ હાથ જે આટલો ભાગ છે, આટલો એ મધ્યલોક કહેવાય. આ અધોલોક કે ઉર્ધ્વલોક કહેવાય. અને આની નીચે અધોલોક કહેવાય. આ નીચે પાતાળ છે, ઉપર દેવલોક છે. અને આ મધ્યલોકમાં અંતર ક્ષેત્રો છે કે જ્યાં મનુષ્યો રહે છે. એવા અનંત ક્ષેત્રો છે અને અનંત સમુદ્રો છે. એવી રીતના આપણું ભરત ક્ષેત્ર પણ આ બસ હવે બેસી જવે.
હવે આજે આ ઉભો રહ્યો આમ એને આમ કાપે તો આમ સ્લાઇસ નીકળે, ટામેટું કાપે એવી રીતના. એ સ્લાઇસ જે છે ને એમાં સેન્ટર ની અંદર જંબુદ્વીપ છે. જંબુદ્વીપમાં એક મહાવિદ્ય ક્ષેત્ર હોય, એક ભરત ક્ષેત્ર હોય અને એક ઐરાવત ક્ષેત્ર હોય. આ 3 ક્ષેત્રો હોય, ત્રણેયમાં મનુષ્યના વસ્તી હોય અને બધાને કર્મ બંધાય. જે કાંઈ પણ કરે, સારું કરે તો સારા કર્મો બંધાય, ખોટું કરે તો ખોટા કર્મો બંધાય. એવી રીતે પછી બીજું આવે, પછી એની અંદર ઓલો સમુદ્ર આવે, લવણ સમુદ્ર. જંબુદ્વીપની આગળ કમ્પ્લીટ લવણ સમુદ્ર કવર કરી લે આ જંબુદ્વીપને. અને પછી ઐરાવત ક્ષેત્ર આવે, કયું ક્ષેત્ર આવે? ઐરાવત. એની પહેલા બીજું એક આવે, એ ક્ષેત્રની અંદર 2 જંબુદ્વીપ, 2 ઐરાવત, 2 મહાવિદ્ય અને છેલ્લે કયું બોલ્યો? ઐરાવત છે ના, ઐરાવત. પછી પાછું કાળો નદી સમુદ્ર આવે, પછી પાછું ક્ષેત્ર આવે અર્ધ પુષ્કર દ્વીપ આવે. અર્ધ પુષ્કર દ્વીપ ની અંદર બે મેરુ પર્વત વાળા, 2 ભરત ક્ષેત્ર, 2 ઐરાવત અને 2 મહાવિદ્ય. એમ 5 મહાવિદ્ય, 5 ઐરાવત અને 5 ભરત ક્ષેત્ર, એમ 15 ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે જેમાં કર્મ બંધાય. અને બીજા 30 ક્ષેત્ર એવા છે કે જેમાં મનુષ્યની વસ્તી છે ખરી પણ કર્મ બંધાય નહીં. એવા ક્ષેત્રો છે. ત્યારે આ 15 ક્ષેત્રમાં જ ભગવાન થાય. એટલે મહાવિદ્ય ક્ષેત્ર એમાંનું એક છે. એ તો પછી એવો છે તો ડ્રો કરીને બતાવીશ. પણ એ મહાક્ષેત્ર બહુ મોટું છે. આપણા ભરત ક્ષેત્ર કરતા તો 50-60 ગણું મોટું છે. બરોબર? એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં ઓલવેઝ તીર્થંકર હોય. ભરત ક્ષેત્રમાં તીર્થંકર થઈ જાય, પાછું બંધ થાય, પાછા થાય, પાછા બંધ થાય, એવું ચાલે. સમય બદલાયા કરે. મહાવિદ્ય ક્ષેત્રમાં સમય ઓછામાં ઓછો બદલાય. બરોબર? બોલો બીજું પૂરું કરીશું. તો આ પ્રાર્થના ખાસ બોલજો. બહુ લાઈટ લાગે છે પણ એવું નથી. આપણા મનમાં બધો ક્રોધ મનમાં પડેલો, લોભ મનમાં પડેલો, ગુસ્સો મનમાં પડેલો, બધો કચરો મનમાં છે. એ મનનો કચરો સાફ કરવા માટેની આ ઉત્તમ પ્રાર્થના છે. અને આ પ્રાર્થના રોજ રાત્રે સૂતી વખતે બોલી નાખવાની. અને એ પ્રાર્થના કોને આપણે ઉદ્દેશીએ છીએ? આ પ્રાર્થના કોને ઉદ્દેશીએ છીએ આપણે? આ પ્રાર્થના કોને ઉદ્દેશીને કરીએ છીએ? કૃષ્ણ ભગવાનને કે રામ ભગવાનને? પ્રાર્થના કોને ઉદ્દેશીને બોલીએ છીએ આપણે? અંતર્યામી પરમાત્માની પ્રાર્થના. સ્વામી પણ નહીં, અંતર્યામી પરમાત્મા એટલે શું? અંદરના ભગવાન. અંદરના ભગવાન પણ એ અંદરના ભગવાન કેવા છે? અંદરના ભગવાન કેવા છે? લખ્યું શું લખ્યું છે? બોલ. બધું શું લખ્યું? બોલને જલ્દી. પહેલી લાઈન શુદ્ધાત્મા પુત્ર પ્રાર્થના પહેલી લાઈન. એ અંતર્યામી પરમાત્મા એટલે શું? શ્રીમંદર સ્વામી, દાદા ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન, હનુમાન ભગવાન, કોઈ ભગવાન નહીં. આ બધા તો દેના નામ હતા. અસલ ભગવાન અંતર્યામી પરમાત્મા છે. અસલ ભગવાન કોણ છે? અંતર્યામી. હવે એ ભગવાન કેવા છે? અંતર્યામી. એટલે શું અંતર્યામી? એટલે અરે દેખાય નહીં એવું નહીં. અંતર્યામી એટલે આપણી અંદરની જે વાત જે ચાલે છે એ બધી વાત જાણનારા. એનાથી કશું છૂપું રહે? તમે અમારાથી છૂપું રાખી શકો, તમારા મા બાપથી છૂપું રાખી શકો, એનાથી છૂપું રાખી શકો કારણ કે નિરંતર જાગૃત છે. એનો નિરંતર તમારી પર વોચ છે. એ ત્યારે રાતે 12 વાગે પણ સુઈ ના જાય. તમે સુઈ જાઓ, એ ના સુઈ જાય. 12 વાગે તમને સપનું આવ્યું એટલે ખબર પડી જાય સપનું આવ્યું. સવાર ઉઠી તમે કહો સપનું આવ્યું. કોણ જાગતું હતું?
હું તો સૂતો તો આ સાચું તને ખબર પડી. અંતર્યામી એવું અંતર્યામી એટલે અંદરની વાત જાણનારા એવા એ અસલ પરમાત્મા છે. જેને એક બધા થયા એટલે એમના જે દેહનું નામ હતું એને ભગવાન નામ આપી દીધું. મહાવીર ભગવાન, દાદા ભગવાન, શ્રીમદ સ્વામી ભગવાન, આ ભગવાન તે ભગવાન, પણ દેહને નામ આપ્યું. અસલ ભગવાન કોઈ બોલ્યા નહીં કે આ મારી બેઠેલા તે અસલ ભગવાન છે. એટલે દાદા ભગવાન સીધું તમને અંતર તમારી બેઠેલા ભગવાન સાથે તાર જોઈન કરી દે. હવે આની સાથે માથાકૂટ કરજો જે કરવું હોય તે. એમ કે રીતે પ્રાર્થના છૂટવા જેવી નથી. આ તો તમે જેમ જેમ વિચાર કરશો ને તો તમને અરે આ શું ડાયરેક્ટ ભગવાન સાથે વાતચીત એમ થઈ ગયું થઈ જાય. બને નહીં કોઈ દિવસ વર્લ્ડમાં. ચાલો બોલો. જય સચ્ચિદાનંદ. हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. શું બોલીએ છીએ આપણે? અંતર્યામી પરમાત્માને કહે તમારું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, એ જ હું છું. તમારે ઓળખાણ પડી નથી એટલે પછી બોલે છે. બોલો. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભેદભાવ એટલે શું? અભેદભાવ એટલે તમે ને હું એક જ છે, એટલે હું જ મારી જાતને નમસ્કાર કરું. આવું કોઈ દિવસ નથી કહ્યું. પોતે જ પોતાને નમસ્કાર કરે. બહુ ગજબનું પણ આપે. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને પ્રાર્થના કરું છું કે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. એમાં આપણે રાતે જરા પ્રાર્થના કરીએ ત્યારે આપણા જે આખા જીવન દરમિયાન કોઈના માટે અવળો વિચાર આવ્યો હોય, આપણી દ્રષ્ટિ પકડી હોય, કોઈની સામે બોલ્યા હોય, જૂઠું બોલ્યા હોય, એ બધું એમને અંદર કહી દેવા. જો આજે આખો દિવસ આવું કરતા કર્યા છે તો મને ક્ષમા કરજો. અને ફરી એવા દોષો ક્યારેય પણ ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. છેલ્લી લાઈન એમ કહી દે છે કે અમે તમે એક જ છે, એટલે હવે તમે પ્રગટ થાઓ. બરાબર ને? ઠીક છે. ચાલો.
જગત પરના સંત પુરુષોનું યોગ બળ, જગત પરના સંત પુરુષોનું યોગ બળ, જગત પરના સત પુરુષોનું યોગ બળ, જગત પરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત કરવાની અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.